બોલીએ સદગુરુ મહારાજની જય. ભગવાને સમય જીવ માત્રને સરખો આપ્યો છે. એણે સમય આપવામાં ભેદ નથી કર્યો, પણ એમ કે ભાઈ જો ઘડી જાય સત્સંગ મેં જીવન કા ફલ સોય. સત્સંગમાં જેટલા શ્વાસ ખર્ચાય એ સાચું, સત એ સત, બાકી બીજું બધું ગપ એમ કહેવાય. એટલે જે આપણું સત્સંગમાં આપણા શ્વાસ ખર્ચાણા એ જ સાચા. સત્સંગ આપણને અહીંયા આવવાથી એમ થાય સંસારમાં થાક લાગે એમ. સત્સંગમાં થાક ન લાગે, પણ સંસારમાં થાકીને આવ્યો હોય ને એટલે અહીંયા નીંદર આવી જાય. છતાં એમ થાય થાકવાનું છે. હે સંસારમાં થાકવા સિવાય કાંઈ નથી. એટલે થાકવાનું સંસારમાં છે, સત્સંગમાં તો. અને સાચો શ્વાસનો ઉપયોગ તો સંતો કરી જાણે છે, બાકી એને બીજો કોઈ એને ભગવાન સિવાય કોઈ ઉદ્દેશ નથી. એટલે સાચા શ્વાસ તો એ આખા બધા એ જ ખર્ચી જાણે સતમાં. છતાંય અહીંયા જે નિત્ય સત્સંગ આપ્યો છે ને એમાં આપણે નસીબ જોગે હવાઈ જવાય તો એ આપણો એટલો શ્વાસ એમાં ખર્ચાણો. બાપુ અહીંયા એમ કહે કે ભાઈ સત્સંગમાં તમે કે અહીંયા આવીને બેહો ને, ખાલી તમને કાંઈ સમજણ ન પડે તોય કાંઈ નહીં, પણ તમે અહીંયા આવીને બેઠા તો સત્સંગમાં શ્વાસ ખર્ચાણો ને. એક ઘડી આધી ઘડી આધી મેં પુની યાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. સત્સંગમાં ખાલી આવીને બેહો તોય કરોડો કર્મોનો તમારો નાશ થાય. તો આ લોકોએ તો જીવન આખું સત્સંગમાં ખર્ચ્યું, તો એણે તો પુણ્યનો ઉદય થયો, હવાયું ભજન કર્યું. એટલે સત્સંગનું મહત્વ છે. બોલીએ સદગુરુ મહારાજની જય. જય.